રામ રામ ડાયરા રે સાહેબ માતાજી મિત્રો નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું અને આપણે આજ તો માનવું છે કારણ કે આજે ઝાકર આવી હતી ઝાકર આજે ટાઈટ નહોતી પણ ઝાકર આવી હતી મિત્રો દુનિયાની આ કાકરી હતી આપણે કાકરી છે ને આખી કાકરી ભીની હતી અટાણે તડકો નીકળ્યો હુકાણી એટલે પલળેલી કાકરી હતી આખી અને અહીંયા તો આખો ધાબો પલળેલો હતો થોડોક અટાણે તડકો નીકળો પછી હુકાણો બાકી આખો એટલે આખો પલળેલ છે એટલે માંદણું છે અટાણે ઝાકર આવી ને એટલે માંદણું થઈ જાય તડકો હોય વાંધો ન આવે ઉનાળામાં સુકાઈ જાય પછી ઝાકર અટાણે ફૂલ આવી હતી ને ઠાર આવ્યો તો ફૂલ ઠાર મિત્રો એટલે આખો ભીનો આખો રહકલ ધાબો હે લપટાય ફૂલ હવે આને ધોઈ નાખવું ને કંઈક કરવા દે આડાવડું કંઈક કરી નાખવું બાકી હાંજે મેં ધોયો હતો મિત્રો હાંજે એવું નથી નહોતો ધોયો હાંજે આપણે કાયમ નથી ધોતા હું હાંજે ધોઈ નાખું હાંજે મેં અહીંથી એટલો ધોયો હતો ત્યાંથી પાછો એટલો ધોયો હતો એટલે આખો પલરેલ છે ને બધું ધોયું હતું અને અહીંથી એટલું પાછું ધોયો હતો હાંજે મસ્તીને થઈ ગયો સોખો સવારે મસ્તીને સોખો હતો પછી આ ઝાકર આવી ને પછી થોડુંક દોવાણા પાણી ઢોળવાનું ઘુમરા લઈ લીધા પૂરું ગંધારો હાલો મિત્રો હું પેલા આને સાફ કરી નાખું પછી તમને મળ્યા તો મિત્રો કમ્પ્લીટ બધા નીર પૂરો ખાઈ લીધો બેસી ગયા હતા અને પાછા ઊભા પણ થઈ ગયા છે હવે આપણે આજે કામ 4-5 દિને બ્લોકમાં કરતા પામાં રહી જાય મિત્રો તાત્કાલિક કરીએ તો થઈ જાય બાકી હવે તાત્કાલિક યાદ આવ્યું તો કરી જ નાખું છે દવા પલાળી દીધી એટલે હવે પાઈ જ દેવાની છે તો હાલો એને પેલા મોયડો કરી લો મોયડો કરીને બાંધીને પેલા વાં લઈ લો ત્યાં લઈને પછી પાઈ દો કૃમિની ગોળી આજના બ્લોકમાં ફાઇનલી કૃમિની ગોળી પાઈ જ દેવાની છે કેમ કે પલળી ગઈ હાલો પેલા નાયરમાં ભરલો પછી આને બાંધ દો અને પછી પાઈ દો તો મિત્રો આપણે મોટર ખોટકાણી ત્યાં નવી લઈ આવ્યા છે ને કેટલાને બાપુ આવી 18,000માં આવી છે નવી અને જૂની દઈ દીધી ને કેટલાની છે 6.5 ને 7.5 ની હોય તો બહુ મૂંઘી પડે ને 6.5 ની છે તો 18,000 ને એવી હજુ બાપાને બધા આડે ઉતારી દઈએ મોરો પછી કરી દઈએ પાણી ચાલુ યુટ્યુબમાં મેળવાના છે હા તમારા હગાવાલા જોતા હોય કે સમાચાર દેવાનો દીજો અમારે કોઈ નથી જવા ભાઈ અમારે તો પાણી વારવાનું હોય કે નવી મોટર લીધી ના ખુશીમાં ભજીયા ખાવા એ કઈ કરતું ને થાય બાબા અહીંયા માસ્ટર ભેગું એવું છે હવારે કે આવ્યો ઈ બધાથી લખન બાપુ અહીંયા ખવરાઈ ગયું માસ્ટર પસાક માણસ કઈ શું કરી હવે કે સોખવાટ કરી અમે લીધી અમારે થાય ડાયરેક્ટ નામ દઈએ એટલે મોબાઈલ મારો હોય વાત હતી એના કરતા મૂંઘું આમ પડી જાય કે તો તું એમ કરે પણ હારા સા લઈ આવ્યો હોય સા લઈ આવ્યો તું સા કીધો તો લઈ આવે તો પછી 2 ધક્કા વાડીએ 2 ધક્કા કરાવ્યા હા તો કર લે બધું થઈ જાય વાડીએ 2 ધક્કા કરાવ્યા ત્રીજો ધક્કો કરાવે એમ લાગે મિત્રો મને થાય ભાઈ આમાં તો શું હોય કેટલા ધક્કા થાય કઈ નથી કઈ નક્કી નહીં નહીં એ સિસ્ટમ બંધ છે જેને આવવું હોય ને વાડી આવીને પીવાનો એવી સિસ્ટમ રાખી નવી સિસ્ટમ સાય લેવો હોય તો લઈ આવો વાડી લઈ આવ્યો બીજી વાત મૂકી દીધી હું અઢી નાકામાં વારી નહીં હોય બોલમાં અઢી નાકામાં અહીંયા વાર લાગે અઢીમાં નાખ્યો 3માં જ નાખી દો ને અઢી કરતા 3માં નો હાલે અઢીનો માળ છે અઢીમાં અઢીનો મેળ કરીને આવ્યો અઢી નાકામાં વારી નહીં આવ્યો મિત્રો ને આમાં જો વાર લાગે કદાચ તો મોડું થાય તો સલે નહીં એટલે હા વાર લાગે તો સલે નહીં એટલે હું હોય તો 5 કેરા વારી નાખું આરામથી તો કાલ પી બપોરે કાલ બપોરે પી જાય એ પછી વસાર તો રહી જ જાય વસાર રહી જાય 5-4 માં બેઠ તો ઈ વાત હાલો ચાલ લઈએ બોલો બીજો તો પાણી ભરવાનું છે કા મોટર ઉતારી નહીં પી લે નહીં મોટર ઉતારી નથી પીવો પાણી શેક તો કરવું પડે ને પાણી વિના માર નાખે હું માર નાખે મોટર ઉતારીએ પછી લઈ લેવું નો હાલે તું જાને ભાઈ જાતો હોય તો હાલો ચાલે તો લટ્ટા માસે તે આ પાણી નીકળે એવું હે તો આવે પછી હાલો પાણી છા લેતા આવીએ મિત્રો હવે બધું આવી છે હું બોલે તો આવી ગયું પૂરું થઈ ગયું હાલો મિત્રો લેતા આવીએ બધા કામ કરે ઉતારી નાખી છે અંદર મોટર રસે લઈ ગયો
આ તો 4 જણા છે ઉતારવામાં. હવે બાંધી એમાંથી એટલે હેઠી જાય નહીં. આ પતંગની ઘોડો હોય મિત્રો, ઢીલ દેવામાં જરૂર ન પડે, વીંટવાના જરૂર પડે. તે કાઢવાના 4-5 જણા ભેગા થયા હતા ત્યાં માન નીકળી. અટાણ ઉતરવામાં વાંધો ન હોય, ધીરે ધીરે ઉતરી જવાનું. યશ કાકા આવી ગયા તો થઈ ગયું. હવે હું મારવાના છે ભાઈ, શેડા મારવાના હે. શેડા મારીને કરિયાળી હાલતી ડેમો લઈ કે તો ડેમો લઈ ચાલુ. વધુ બાપાને ફાવી ગયું છે બ્લોગ કરવાનું. બાંધી દીધું બધી, એટલે હેઠી મોટરામાં લટકારેલ હોય, ધૂળમાં નોડે અને નો ઉપર ઉપર આવે એટલે વીસમાં પાણી ખેંચી રાખે, ધૂળમાં નોડે એવી રીતના. આવી રીતના બધું જોઈ શકો છો તમે. તો મિત્રો બ્લોકમાં સુધી બન્યા રહેજો. હવે મોટર હવે ઉતારી દીધી. સા પાણી લેતો આવ્યો, આ બીજો ધક્કો કરાવ્યો. જોઈ લો આ પેલા સા પાણી ને બીજો ધક્કો કરાવ્યો. વાડીએથી આવ્યો એકવાર, પછી એકવાર ગિરીશ લેવાઈ ગયો મિત્રો, પછી પાછો વાડીએ ગયો, પાછો ચા પાણી લઈને આવ્યો, હવે પાછો વાડીએ જાય. બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો. હવે શેડા દિન કરીએ ચાલુ. તો મિત્રો ફરી નખાઈ ગઈ છે મકાઈ, અને 3 વાગે પાઈને નાખી દીધી છે મકાઈ બધાને. ધરવો ધરાય, હવે ધરાઈ જાય આગળ, અને બધાય મંડી ગયા છે ખાવા મકાઈ. અટાણા તો હજી એક રાળું કાઢ્યું નથી, હવે જોઈએ. અને મકાઈ મોટી થઈ ગઈ, સુંબળિયું કાઢી ગયું, અને ટોટા પણ આવી ગયા છે. ટોટા માપે માપે આવી ગયા. હજી 5 દી જાય એટલે ફૂલ મોટા ટોટા થઈ જાય. પણ એ ટોટા હોય એટલે ટોટા કાઢી જાય, સુંબળિયું કાઢી જાય એટલે ઉસાઈ મકાઈની ઉસાઈ એટલી થઈ જાય, અને ટોટા કાઢી જાય એટલે ઘણે એવું કરે, એટલે વાઢવામાં હેલી પડે. વાઢવામાં હેલી પડી આવી ને આજે બુલેટ વાઢવા જવા એમ પુગાય એમ નહોતું, એટલે આપણે રાખી મકાઈ વાઢવાનું રાખી દીધું. અને બાકીને મિત્રો આપણે બાપુ કે કામ છે તો પૂરા બાંધો કોકને લઈ જવું જ પડે ને. પૂરા ગાડીમાં એકલા આવે ને, કેમ કે આપણે બેસી જાય પછી વાહે મેલવા પડે. હેરખા મેલીને પછી બાંધવા પડે, એટલે બાંધીને એમણે હાઈલા આવે પણ હેરખા મેલવા પડે. એના માટે એક વ્યક્તિ જોઈએ, પણ એ ફ્રી ન હોય તો આપણે મકાઈ વાટ લઈએ, અને હોય ફ્રી તો બુલેટ વાટતા આવીએ આપણે. એવું બધું હાલે. હવે એક દી હવે મકાઈમાં ડોડા સડી ગયા, પણ હવે મોટા થઈ જાય તો હવે 2 ટાઈમ ચાલુ કરવું પડશે, કેમ કે એક ટાઈમ મકાઈ ને એક ટાઈમ બુલેટ, એવી રીતના કંઈ સેટિંગ કરીશું. તો મિત્રો બધાને કમ્પ્લીટ નાખી દીધી. તો મિત્રો બ્લોકમાં સુધી બન્યા રહેજો. તો મિત્રો ફર્સ્ટ ક્લાસ નાહી લીધું છે, કારણ કે હવે ઠંડીમાં અને નાહવું તો પડે, કારણ કે ભરી મેલે આખો દી કામ કરતા હોય. અને નાહીને પછી ડાયરેક્ટ બ્લોગ એડિટિંગ કરવાનું, પહેલાં નાહી આવવાનું, પછી બ્લોગ એડિટિંગ કરવાનું કામ ચાલુ કરવાનું, પછી અપલોડ કરી દેવાનો. અને એ આજે અપલોડ કર્યો હોય કાલે આવે, એવી રીતના બધી હાલે મિત્રો. અને બાકી જોઈ શકો બધી બેઠ્યું છે 4-4. આ બધું આપણે આ પાડો છે એને બગો, ઈતળી અને કૃમિ, એ ત્રણેયનું ઇન્જેક્શન ભેગું દેવરાવી દીધું છે. તો બધી બેઠ્યું છે મિત્રો. તો આજે મિત્રો આપણે મોટર લીધી નવી, એટલે ન્યૂ મોટર એડેડ મિત્રો, કારણ કે એ મોટર ઘડીએ બળી જતી હતી, ખર્ચો કરવો એટલો પોહાય નહીં, કેમ કે થોડોક સમય થાય તો 5,000 આવે ખર્ચો. એના કરતાં નવી જ નાખી દીધી, એટલે ઉપાધિની. અને પહેલાં હતી 7,500ની હતી, અને આપણે આ વખતે નાખી 6,500ની છે, તોય 18,000ની પડી. 7,500ની તો કેટલાની પડે, ને 6,500ની છે તો 18,000ની ગાડી પડી, ને નવી મોટર નાખી દીધી. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો. અને આજના માટે એટલું રાખીએ. લાઈક કરજો, શેર કરજો મિત્રો. સપોર્ટની જરૂર હોય તો સબસ્ક્રાઈબ કરતા રહીજો. રામ રામ ડાયરાને.